गुजरात में आज ऑपरेशन शील्ड मॉक ड्रिल का आयोजन होने जा रहा है। तब जूनागढ़ और केशोद से ये खबर सामने आई है। वहां पर भी आज ऑपरेशन शील्ड मॉक ड्रिल का आयोजन होने वाला है। तब रात को 8:30 बजे से लेकर 9 बजे तक ब्लैकआउट किया जाएगा, जिसके तहत सभी लोगों को सहभागी होने की अपील जिला प्रशासन की ओर से की गई है। तब इस बारे में जिला कलेक्टर अनिल कुमार राणावसिया की ओर से ज़्यादा जानकारी देते हुए जूनागढ़ की जनता से अपील की गई है। યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિકોને સિવિલ ડિફેન્સ બાબતની તાલીમ આપવાના ભાગરૂપે આવતીકાલે એટલે કે 31 મેના રોજ આપણે જૂનાગઢ શહેર અને કેશોદ નગરપાલિકા ખાતે હવાઈ હુમલા બાબતની મોકડ્રીલ કરી રહ્યા છે। આ મોકડ્રીલના ભાગરૂપે હું નાગરિકોને આ મોકડ્રીલમાં જોડાવા માટે ખાસ આહવાન કરું છું। આ સમગ્ર મોકડ્રીલ છે એ આ બે સ્થળોએ હવાઈ હુમલા થયા બાદ કયા પ્રકારના આપણે રિસ્પોન્સ આપવા પડે, કયા પ્રકારથી લોકોને તૈયાર કરી શકે એ બાબતની છે। એના માટે એક સ્થળે જાણે કે હવાઈ હુમલો થયો હોય અને પછી જે પરિસ્થિતિ નિર્માણ થઈ હોય અને જે રિસ્પોન્સ આપવો પડે એના માટે સરકારના અલગ અલગ વિભાગો અને નાગરિકોને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવશે। બીજું કે કાલે રાત્રે 8:30 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધી આપણે એક બ્લેકઆઉટની પણ મોકડ્રીલ કરવાના છે। આ માટે 8:30 વાગે જૂનાગઢ શહેરમાં અને કેશોદ નગરપાલિકામાં 2 મિનિટની એક સાયરન પ્રથમ વાગશે। આ પ્રથમ જે 2 મિનિટની સાયરન વાગે એ બતાવે છે કે હવાઈ હુમલો થયો છે। જેવી આ સાયરન વાગે એટલે નાગરિકોએ પોતાના ઘરમાં જે લાઇટ હોય એ તમામ બંધ કરી દેવાની છે। સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એને પણ સૂચના આપવામાં આવી છે કે જે સ્ટ્રીટ લાઇટ વગેરે છે એ બંધ કરી દે। જે વેપારી લોકો છે એમને પણ હું વિનંતી કરું છું કે આપના દુકાનોમાં અને દુકાનની બહાર જે લાઇટ હોય એ પણ બંધ કરી દે। અને ઉપરાંત જે રાહદારીઓ હોય કે જે આ સમય દરમિયાન રસ્તા પર પોતાના વાહન લઈ જતા હોય એમને પણ વિનંતી છે કે જે આ સાયરન સંભળાય તો રસ્તાની બાજુમાં આપના વ્હીકલ રાખી અને વાહનની જે લાઇટ છે એ પણ બંધ કરી દેવાની રહેશે। આ રીતે સમગ્ર નાગરિકો જો આમાં સાથ સહકાર આપશે તો આપણે એક આ જે બ્લેકઆઉટની મોકડ્રીલ છે એ બહુ સારી રીતે સંપૂર્ણ રીતે અને સફળતાપૂર્વક પાર પાડી શકીશું। ત્યારબાદ 9 વાગે આપણે એક બીજી સાયરન વગાડીશું અને જે બતાવશે કે હવે હવાઈ હુમલો જે છે એ પૂરો થઈ ગયો છે અને એ દરમિયાન બાદમાં આપ પોતાના ઘરની જે લાઇટ છે એ વગેરે શરૂ કરી શકો છો। એટલે આપણે કોઈ ગભરાટ કરવાની જરૂર નથી અને છતાં પણ આપને કોઈ પણ મુશ્કેલી જણાય તો આપ સ્થાનિક પોલીસ છે અને અમારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે એનો આપ संपर्क કરી શકો છો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।